આ છે થાનથી આગળ અવલિયા ઠાકરનું મંદિર, જે તમે પાછળ જોઈ રહ્યા છો. અહીંનો નજારો જોઈ લો એકવાર. જોરદારનું બેકગ્રાઉન્ડ છે. તમે વિડીયોમાં બનાવ્યો, આગળ જઈને તમને મંદિર પણ દેખાય. આ છે અવલિયા ઠાકરનું મંદિર. અહીં 800-900 વર્ષ પહેલાં ભરવાડ સમાજના સમૂહ લગ્ન હતા અને સાધુ સ્વરૂપે ઠાકર આવી અને જે સીધું માંગ્યું હતું, જમવાનું ખાલી થઈ ગયું હતું. પછી બધા માણસો રસોડામાં ગયા તો અન્નના ભંડાર ભરાઈ ગયા હતા. પછી બધાને ખબર પડી કે આ તો સાધુ નહીં, ઠાકર છે. પછી બધા જ માણસો પાછળ દોડ્યા અને કૃષ્ણ ભગવાન અહીંયા જે પહાડ છે એની માથે ચડી અને વાંસળી વગાડી અને અદૃશ્ય થઈ ગયા. એટલે અવલિયા ઠાકર કહેવામાં આવે છે. આજે તમે મંદિર જોઈ રહ્યા છો, અહીંનો કુદરતી નજારો અને વાતાવરણ. આ છે અવલિયા ઠાકર ચોટીલાથી નજીક આવેલું મંદિર. અહીંયા અમે આવી ગયા છીએ ઝરિયા મહાદેવ, જ્યાં ઉપર આ બધું લોકેશન તમને દેખાય છે. પાછળ પહાડ છે અને અહીંયા બધે ઝાડવા છે. અને ઝરિયા મહાદેવની ઉપર જ્યાં પથ્થરમાંથી પાણી ટપકે છે. આજ લગી વિજ્ઞાન પણ જાણી નથી કે પાણી ક્યાંથી આવે છે. અને પથ્થરની પાછળની સાઈડ કાંઈ પણ પાણી નથી, કાંઈ નથી, તો ઉપરથી પાણી, મીઠું પાણી ટપકે છે. ભાઈ ક્યાંય બધે આજુબાજુ તમે ગમે ત્યાં પીવો તો મોળું પાણી હોય, પણ ત્યાં મીઠું પાણી ટપકે છે અને ત્યાં કુંડ છે, જે તમને વિડીયોમાં હું બતાવીશ, તમે જોઈ જાઓ. શું કરવાનું દેગડી બનાવી? ચલો મેં તો આવડી દેગડી બનાવી. કેવી છે ગાઈસ દેગડી? આ છે થાનથી નજીક ઝરિયા મહાદેવનું મંદિર, જે થાન અને ચોટીલાની વચમાં આવેલું છે. જે મહાદેવના શિવલિંગ ઉપર આ તમે પથ્થર જોઈ રહ્યા છો, જે પથ્થરમાંથી કુદરતી જળ, એક ગંગા નદી આવે છે એવું કહેવામાં આવે છે. મહાદેવ ઉપર ધોધ પડે છે. એ પથ્થરની ઉપરની સાઈડ કોઈ પણ નદી એવું કોઈ પણ વસ્તુ નથી. અને એમનામ જો મીઠું પાણી આવે છે મહાદેવની ઉપર, તમે જોઈ રહ્યા છો. અને અહીં જે કુંડ છે એમાં એ પાણી આવે અને બધાય દર્શન કરે છે. જો
મહાકાળી માતાની ગુફા. આ ગુફા કઈક એમાં જાય ને એટલે ઈ કઈક નીકળે આ ગુફા ની સાચું પૂરી થઈ ગઈ એટલે હવે પપ્પા આ ગુફા અંદર ક્યાં પહોંચી આ છે મહાકાળી માતાની ગુફા. પહેલાની કહેવત એવી છે કે અહીંથી આ ગુફા જુનાગઢ નીકળે છે. જય માતાજી. તો મિત્રો, વિડીયોમાં તમે એન્ડ લગી બના રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરી દેજો. અને પછી નેક્સ્ટ વિડીયોમાં મળવી ચોટીલા અને ચોટીલાની નજીક આવેલા જલારામ બાપાના મંદિરે. અને પ્લીઝ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો વિડીયો એન્ડ લગી જોયો એ બદલ ફરીવાર તમારો ખૂબ ખૂબ આભાર. અને આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ આના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બાય બાય.